આ જે વાયરલ છે, અમેઝિંગ પ્રોડક્ટ છે. ઓલમોસ્ટ તમને 60-70માં મળી જશે. શાયદ ઓફર હોય તો એનાથી બી સસ્તી મળી જવાના. કરેક્ટર જો જરૂર હોય તો એમાં થોડું ઇન્વેસ્ટ કરવાનું, બાકી એટલી કંઈ જરૂર નથી લેવાની. આનાથી સારું બ્લશ હોય જ ના શકે. મતલબ આ તમને 200-250માં જ મળી જશે. લગનમાં જજો એન્ડ અચ્છે સે હિન્દી બી આવી ગયું થોડું. લિપ ટિન્ટ યુઝ કરી શકો છો. તો થઈ ગયો જ. હું થાકી ગઈ હવે. મને ખબર નથી પડતી કે હું શું બોલી રહી છું અત્યારે. હેલો, મારું નામ ભાવિશા છે એન્ડ મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. જસ્ટ કિડિંગ ગાઈઝ. એકચ્યુઅલી આજે હું તમારી સાથે શેર કરવાની છું કે અંડર 500 મેકઅપ પ્રોડક્ટમાં તમે કેવો સારો એવો મેકઅપ કરી શકો છો. જો તમે કોલેજ ગર્લ હોય, ઓફિસ જતા હોય કે કોઈ ફંક્શન, ફેસ્ટિવલ કેટલું બધું આવતું હોય અને મેકઅપનો બી શોખ હોય, બટ તમારે બહુ મહેંગો મેકઅપ ન લેવો હોય તો હું તમારી સાથે અફોર્ડેબલ બજેટ ફ્રેન્ડલી મેકઅપ શેર કરીશ. તો વિડીયો છેલ્લે સુધી જોજો એન્ડ મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, ચલો વિડીયોની શરૂઆત કરીએ. એકચ્યુઅલી આ મારો પહેલો વિડીયો છે કે હું ગુજરાતીમાં બનાવીશ, એ બી લોંગ વિડીયો. આઈ એમ સુપર એક્સાઇટેડ. હું અત્યાર સુધીમાં શોર્ટ્સ વિડીયો જ બનાવતી હતી અને મને એમ થયું કે મારે ગુજરાતીમાં વિડીયો બનાવવા જોઈએ. એનું કારણ છે કે મેં જોયું ઘણા બધા વિડીયોઝ, મેકઅપ વિડીયો, જો કે હિન્દીમાં બહુ બધા છે, ઇંગ્લિશમાં બી છે, ગુજરાતીમાં બહુ ઓછા મેકઅપ વિડીયો હતા. એને એટલે મને એમ થયું કે મારે ગુજરાતીમાં વિડીયો બનાવવા જોઈએ એન્ડ તમારી સાથે બધું શેર કરવું જોઈએ. આઈ ડોન્ટ નો વિડીયો કેવો બનશે, બટ આ વિડીયો હું પાક્કું અપલોડ કરીશ, તો પ્લીઝ છેલ્લે સુધી જોજો. ઓકે, મેકઅપમાં સૌથી પહેલાં તો આપણે શું કરવાનું તો કે તમારો પ્રોપર ફેસ ક્લીન હોવો જોઈએ. પછી તમારે મોઇશ્ચરાઇઝર લગાવવાનું. તો મોઇશ્ચરાઇઝર તમારે સ્કિનને અકોર્ડિંગ લેવાનું. કોઈની સ્કિન ડ્રાય હોય, ઓઇલી હોય, કોમ્બિનેશન હોય, તો એની પ્રમાણે નાયકામાં, માર્કેટમાં કોઈ બી સારું એવું મોઇશ્ચરાઇઝર મળી જશે. હું તમને અહીંયા ફોટો બી મૂકી દઈશ એટલે તમને ખબર પડે કે તમારે કઈ ટાઈપનું લેવું જોઈએ એન્ડ બજેટમાં. જેમ કે ડોટ એન્ડ કી થઈ ગયું, સિરાવે થઈ ગયું, પ્લમનું થઈ ગયું. એ ઘણા બધા મોઇશ્ચરાઇઝર છે કે તમે આરામથી લઈ શકો છો એન્ડ અંડર બજેટ. કે નેક્સ્ટ સ્ટેપ આવે છે ટોનર. જો મારું માનો તો ટોનરમાં બિલકુલ ખર્ચો કરવાની કાંઈ જરૂર નથી એન્ડ તમારી પાસે સારું એવું મોઇશ્ચરાઇઝર હોય તો ટોનરને સ્કીપ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ પ્રોડક્ટ આવે છે પ્રાઇમર. ઓકે, પ્રાઇમર તમારે લઈ લેવાય કેમ કે ઘણા લોકોને, વધારે પડતા લોકોને પોર્સ હોય છે અને ગરમીની સિઝન હોય તો એમાં તમારે પ્રાઇમર સારું એવું હોય. જેમ કે આ માર્સનું પ્રાઇમર થઈ ગયું, ક્રિપિંગ પ્રાઇમર છે, પોર્સ મિનિમાઇઝર આવે છે, જેમ કે માર્સ છે, સ્વિસ બ્યુટી છે, ઇનસાઇડ કોસ્મેટિકના, એ બધા રિઝનેબલ પ્રાઇસમાં આવી જાય છે. તો તમે એક પ્રાઇમર લઈ લેવાનું જેનાથી તમારો મેકઅપ લોંગ લાસ્ટિંગ રહે, બિલકુલ પીગળી ના જાય. એના માટે પ્રાઇમર જરૂરી છે. ઓકે, હું તમારી સાથે એક ભૂલી ગઈ છું, સનસ્ક્રીન. મોઇશ્ચરાઇઝર પછી પ્લીઝ સનસ્ક્રીન જરૂરથી યુઝ કરજો. મારી પાસે એક છે, આ વિસ્કેરનું છે એન્ડ ડોટ એન્ડ કીનું બી સારું આવે છે, બજેટ ફ્રેન્ડલી છે. તો પ્લીઝ સનસ્ક્રીન લઈ લેવાનું અને પછી પ્રાઇમર યુઝ કરવાનું, જેનાથી તમારી સ્કિન બહાર જતા હોય તો ટેન ના થાય, પ્રોટેક્ટિવ રહે. નેક્સ્ટ સ્ટેપ છે કલર કરેક્ટર. ઓકે, જેને વધારે પડતા ડાર્ક સર્કલ હોય કે એવી રીતે હોય તો તમે કલર કરેક્ટર કરી શકો છો. બાકી ઘણી વખત લાઇટ ડાર્ક સર્કલ હોય તો તમે કન્સીલરથી બી એને હાઇડ કરી શકો છો, કવર કરી શકો છો. તો કલર કરેક્ટર જો જરૂર હોય તો એમાં થોડું ઇન્વેસ્ટ કરવાનું, બાકી એટલી કંઈ જરૂર નથી લેવાની. ઓકે, નેક્સ્ટ સ્ટેપ છે કન્સીલર. એના માટે મારી પાસે બહુ બધા ઓપ્શન છે બજેટ ફ્રેન્ડલીમાં. એમાં મારું સૌથી ફેવરિટ છે સ્વિસ બ્યુટીનું. આ તમને 200-250 રૂપિયામાં મળી જશે. એના પછી આવે છે એક મેબલિનનું ઇન્સ્ટન્ટ એન્ટી એજ ઇરેઝર. આ બી અમેઝિંગ છે. આનું મને થોડું મતલબ પેકેજિંગ બેકાર લાગે છે, બાકી પ્રોડક્ટ અમેઝિંગ છે. તો તમે આ બી લઈ શકો છો. થોડું વધારે બજેટ હોય 500-600નું તો તમે આ લોરિયલનું બી લઈ શકો છો. ફૂલ કવરેજ છે એન્ડ મારી પાસે આ નિક્સનું બી છે. આ તો થોડું વધારે બજેટ છે તો આ હું તમને નહીં રિકમેન્ડ કરું, બટ અમેઝિંગ પ્રોડક્ટ. એન્ડ આ મેબલિનનું ફિટમી છે, આ બી તમને બજેટમાં મળી જશે. તો કન્સીલરમાં મતલબ એટલો ખર્ચો ના કરાય કેમ કે આ 2-3 પ્રોડક્ટ એવા છે કે તમને રિઝલ્ટ બી સારું દેશે એન્ડ પ્રોડક્ટ બી અમેઝિંગ છે. ઓકે, એના પછી છે કે ફાઉન્ડેશન.
જો તમારાથી કન્સીલરથી કામ થઈ જતું હોય અને ફાઉન્ડેશનનું બજેટ ન હોય તો બી ચાલે, એન્ડ ફાઉન્ડેશન લેવા હોય તો તમારે માર્સનું લઈ શકો છો, એમાં બી બહુ બધી વેરાયટી છે. એન્ડ સ્વિસ બ્યુટીમાં બી જઈ શકો છો, એન્ડ નેક્સ્ટ લેકમીમાં બી જઈ શકો છો. એ બધા ફાઉન્ડેશન સારા આવે છે એન્ડ બજેટમાં અને બહુ સરસ આવે છે, તો હું તમને એ રિકમેન્ડ કરીશ. મારી પાસે બધા છે. એક આ મેબલિનનું બી છે. મેબલિનના ફાઉન્ડેશન બી બહુ સારા છે. મારી પાસે એક બજેટ ફ્રેન્ડલીમાં છે મેબલિનનું, તો એ બી લઈ શકો છો. એન્ડ મારી પાસે એક છે ચામસીનું છે, એન્ડ ફોરએવર 52. આ થોડું મહેંગું છે, બટ મને એમ થાય કે જો તમારું બજેટ સારું હોય તો પ્લીઝ આ એકવાર લઈ લેજો. એટલું સરસ છે, ફૂલ કવરેજ છે. જો તમે શાદીમાં કેવી રીતે જતા હોય લગ્નમાં, તો આ બહુ કામની વસ્તુ છે. ઓકે, નેક્સ્ટ સ્ટેપ આવે છે બ્લશ. એ મારો ફેવરિટ પાર્ટ છે. આજે મેં થોડું બ્લશ ઓછું યુઝ કર્યું છે. બાકી મારા હસબન્ડ કહેતા હોય કે તું કેટલું બ્લશ લગાવે છે, બટ મને બહુ ગમે બ્લશ લગાવવું. ઓકે, બ્લશમાં તમારી પાસે બહુ બધા ઓપ્શન છે, એન્ડ એમાંથી માર્સના અમુક સ્વિસ બ્યુટીના બ્લશ છે, તમને ઓછી રેન્જમાં મતલબ સારા એવા મળી જશે. આ તો એટલું પિગમેન્ટ છે, મતલબ એક જ ડ્રોપથી તમે તમારો આખો મેકઅપ કરી શકો છો. બહુ બધું પિગમેન્ટેડ છે. જો તો આમાં બી તમને બહુ બધા શેડ મળી જશે, તો તમારા આ એક બ્લશ મતલબ એવું લાગે કે તમે આખી લાઈફ ચાલશે આ બ્લશ. જસ્ટ કિડિંગ, બટ આ એટલું પિગમેન્ટેડ છે, તો મતલબ 200-250 કે એમ કંઈક જ મળી જશે. આ લિક્વિડ બ્લશ છે, અને માર્સનું આ બ્લશ બી છે, પાવડર બ્લશ. આ બી સારું છે, હું રેગ્યુલર યુઝ કરું છું. આની MRP 300 છે. તમને અમુક વખત ઓફરમાં 200-250 બી મળી જતું હોય છે, તો માર્સનું આ સારું છે. મેબલિનના અમુક બ્લશ છે. મારી પાસે આ છે મેબલિનનું બ્લશ, બટ આ મારાથી બાય મિસ્ટેક અલગ જ કલર આવી ગયો છે, તો આપણને બ્લશ લાગતું જ નથી. હાઇલાઇટર લગાવ્યું એવું લાગે છે. બ્લશ પ્લસ હાઇલાઇટર, તો આમાં તમારે અલગ શેડ લઈ શકો છો, જેનાથી બહુ જ સરસ કવરેજ આવે છે, એન્ડ અમાઉન્ટ બી બહુ ઓછી લેવી પડે. તો બ્લશમાં મારી પાસે બીજા બી છે, એલ્ફમાં બી છે, બટ આ થોડા મોંઘિયામાં જતું રહેશે, મતલબ થોડું હેવી જતું રહેશે. એન્ડ એક આ એસેન્સનું છે લિપ એન્ડ ચીક. પછી તમે કે બ્યુટીનું બી લઈ શકો છો. થોડું તમારું બજેટ વધારે હોય તો કે બ્યુટીનું બ્લશ બી બહુ વાવ આવે છે. તો ઘણા બધા ઓપ્શન છે. હું અમુક તમને અહીંયા ફોટો લગાવી દઈશ, તો તમને ખબર પડે કે બજેટ ફ્રેન્ડલી બ્લશમાં તમે ક્યાં લઈશ. એન્ડ બ્લશની જ વાત કરીએ તો આ મારું ફેવરિટ બ્લશ છે, મતલબ હમણાંનું ટિપ્સી બ્યુટીનું છે, એન્ડ શેડ છે 06 વાયોલેટ વેલ. આ મને એટલું ગમે છે. પેકેજિંગ, વોન્ટ બધું પરફેક્ટ, મતલબ આનાથી સારું બ્લશ હોય જ ના શકે. બટ હું તમને રિકમેન્ડ નહીં કરું, કેમ કે આ 1000-1200ની આજુબાજુમાં કદાચ છે. હું અહીંયા ફોટો લગાવી દઈશ, બટ એટલું મસ્ત છે થોડી અમાઉન્ટમાં. એન્ડ તમારે હાઇલાઇટ લગાવવાની બી જરૂર ના પડે, કેમ કે એટલું મતલબ શાઇની, બહુ જ સરસ છે. એટલું સ્મૂધ છે, લગાવવાની બી મજા આવે, એન્ડ બ્લેન્ડ લાઇક બટર. બટ થોડું મહેંગું છે. મને એવું લાગે છે કે આ વિડીયો થોડો લાંબો થઈ જવાનો છે આજે, બટ ચલો હું તમારી સાથે શેર કરું છું. એન્ડ નેક્સ્ટ પ્રોડક્ટ છે સેટિંગ પાવડર. બટ મને એવું સેટિંગ પાવડરમાં તમે પ્લીઝ કે બ્યુટીનું એક વખત લઈ લેજો. થોડું 500-600માં કે એવી રીતે આવશે, બટ આ પ્રોડક્ટ એટલી લોંગ લાસ્ટિંગ ચાલશે. મતલબ એક વખત લઈ લીધું તો 1-1.5 વર્ષ, જો તમે રેગ્યુલર મેકઅપ બી કરો છો તો બી લાંબો સમય ચાલશે, તો વર્થ ઇટ. ઓકે, હું તમારી સાથે એક વસ્તુ શેર કરતાં ભૂલી ગઈ છું. આ છે માર્સનું PH બ્લશ, જો કે તમારે સ્કિન ટાઈપ અકોર્ડિંગ પિંક કલર લઈ લેશે, જેમાં તમે આ એક જ પ્રોડક્ટમાં આઈ શેડો બી કરી શકો છો, બ્લશ બી કરી શકો છો, એન્ડ લિપ ટિન્ટ બી કરી શકો છો. એન્ડ આ થોડું લોંગ લાસ્ટિંગ છે, તો એક પ્રોડક્ટમાં તમે બધું કરી શકો છો. તો આ હોય તો શાયદ તમારે કાંઈ બીજી લેવાની જરૂર બી નથી. ઓકે, એના પછી આવે છે કોન્ટોર. ઓકે, હું બહુ ઓછું કોન્ટોર લગાવતી હોઉં છું, એટલે બટ જેને કોન્ટોર લેવું હોય તો જેમ કે આ એક સ્ટિક છે, ઇનસાઇડ કોસ્મેટિકની છે, ડીઓ 2-in-1 સ્ટિક છે, જેમાં એક બાજુ હાઇલાઇટર આવે, એક બાજુ કોન્ટોર આવે. એન્ડ એક સ્વિસ બ્યુટીની આવે છે, જો કે 300-350માં મળી જશે. આ બી સેમ પ્રાઇસમાં 300-350માં શાયદ મળી જશે. તમારે થોડું આ શુગરની બી 3-in-1 છે, તો જેમાં તમારે હાઇલાઇટર, કોન્ટોર, બ્લશ બધું આવી જશે. આમાં તમને શાયદ અલગ સેટ બી મળી જશે. તો આ લેવું હોય તો તમે આ બી લઈ શકો છો. આ બી સારી જ છે.
ઓકે, નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર આવી જઈએ તો તમારે શું જોઈએ? આઈ શેડો પેલેટ્સ. આઈ શેડો પેલેટ બહુ બધી કલરફુલ હોય એવી ન લેવાય, ન્યૂડ પેલેટ લેવાય. જેમ કે માર્સની થઈ ગઈ, આ એટલી પિગમેન્ટેડ છે અને એટલી મસ્ત છે કે અત્યારે મેં માર્સની આ પેલેટથી જ મેકઅપ કર્યો છે. બટ કોઈને એવું લાગે બી નહીં કે આટલી સસ્તીમાં આવો સારો એવો આઈ મેકઅપ થઈ જાય. એમાં જેમ કે સ્વિસ બ્યુટી થઈ ગઈ, માર્સ થઈ ગયું, એન્ડ બહુ બધા ઓપ્શન છે. નાયકા થઈ ગયું. આ બધી પેલેટ એટલી સરસ આવે છે એન્ડ તમારા બજેટમાં બી થઈ જશે. હાથ ગંદા કરી જ નાખ્યા છે તો હવે ટીશ્યુ લેવા બી જવું પડશે. વેઇટ. એકચ્યુઅલી તમને મારી વધારે પડતી પ્રોડક્ટમાં સ્વિસ બ્યુટી, માર્સ એન્ડ મેબલિન બધી એવી પ્રોડક્ટ જ દેખાશે, કેમ કે હું બહુ બધી મોંઘી પ્રોડક્ટ યુઝ નથી કરતી. ત્યારે તમારું આનાથી કામ ચાલે જ છે તો શું કામ મારે યુઝ કરવા જોઈએ? શું કહેવું તમારું? આઈલાઇનરમાં એક આ મારી પાસે છે મેબલિનની છે, એ બી સારી આવે છે. એક હું રિમેલની યુઝ કરું છું બટ એ થોડું મહેંગા ઉપર જતું રહેશે તો એ નહીં લેતા. એક આ મેબલિન છે, પછી એક માર્સની બી સારી આવે છે, લેકમી બી છે, બહુ બધું છે તો એમાંથી તમે કોઈ બી લઈ શકો છો. થોડું પાણી બી પી લઉં, ક્યારની બકડ કરું છું. ઓકે, નેક્સ્ટ છે મસ્કરા મારી ફેવરિટ છે. મેં અત્યારે કોઈ ફોલ્સી યુઝ નથી કર્યું બટ તો બી મારી લેસીસ જો કેટલી મસ્ત લાગે છે. મસ્કરા ક્યારેય યુઝ કરવાનું ભૂલતા નહીં ને એના માટે તમારે એક વખત આ મેબલિનની સ્કાય હાઈ મસ્કરામાં ઇન્વેસ્ટ કરી દેવાય. કાફી લાંબો ટાઈમ ચાલશે. મારી પાસે આ બે છે ને એક સેમ હજી બી પડી છે કેમ કે ઓફર હતી તો મેં મગાવી લીધી. એન્ડ તો આ બહુ સારી છે, સ્મજ પ્રૂફ, વોટરપ્રૂફ, તમે જે બી કહો. રડો, બહુ બધી પસીનો બી આવે બટ આ તમારું બિલકુલ નહીં, તમારી આઈલેસીસમાંથી હલશે બી નહીં. અને હું તો ક્યારે બી ફોલ્સી યુઝ બી નથી કરતી બટ એટલું સારું એવું કામ લાગે છે અને તમારી મસ્ત આઈસ લાગશે. તો પ્લીઝ એકવાર આ લઈ લેવાય. એન્ડ હા, એક આ મેબલિનની આ એક બબલ મસ્કરા બી છે. હું શું બોલતી હતી? હા, સોરી. એક મેં તમને સ્કાય હાઈ મસ્કરા બતાવી, એક છે આ બબલ મસ્કરા. આ બી બહુ જ સરસ છે બટ હા, આ વોશેબલ છે. મતલબ જો તમારે લોંગ લાસ્ટિંગ મસ્કરા ન યુઝ કરવી હોય, થોડો ટાઈમ માટે યુઝ કરવી હોય તો આ સારી છે. બટ હા, તમે આ રડશો કે એવું કંઈ કરશો તો આ નહીં ચાલે. બટ આમ તમારી બહુ જ મસ્ત છે. તમારી લેશિસ બી મસ્ત પરફેક્ટ લાગશે. જો તમારે બહુ લોંગ લાસ્ટિંગ યુઝ ન કરવી હોય તો આ બી લઈ શકો છો. આ બી સારી આવે છે. એન્ડ મસ્કરામાં તો માર્સની બી છે, એ બી બહુ સારી આવે છે. મતલબ તમને 300-350 અંદર મળી જશે. હું અહીંયા ફોટો લગાવી દઈશ. તો મસ્કરા થઈ ગઈ. એના પછી શું હવે રહી ગયું? ઓકે, આના પછી આપણે આવશે કાજલ. ઓકે, કાજલ મને બહુ જ ગમે. અત્યારે મેં નાયકાની યુઝ કરેલી છે જો કે વોટરપ્રૂફ છે, સ્મજ પ્રૂફ છે. એક આ રેને કોસ્મેટિકની બી મારી બહુ ફેવરિટ છે. એન્ડ મેબલિનની બી આવે છે શાયદ કાજલ. એન્ડ કે બ્યુટીની બી બહુ સરસ છે કાજલ. તો એમાંથી તમે કોઈ બી લઈ શકો છો. હું તો તમને રિકમેન્ડ કરીશ કે આ રેનેની લઈ લેજો. એટલી સરસ છે, મતલબ કે તમે ધો કાંઈ બી કરો બટ આ કાજલ હલશે નહીં. ઓકે, નેક્સ્ટ પ્રોડક્ટમાં હું જલ્દીથી કહી દઉં. આ મારી પાસે વેટ એન્ડ વાઇલ્ડની છે આઈબ્રો પેન્સિલ બટ આની સેમ મતલબ ડ્યુપ આવે છે મેબલિનમાં. બટ બહુ બ્લેક કલરની ન લેવાય, ડાર્ક કલર બ્રાઉન લેવાય જેનાથી તમારો આઈબ્રો નેચરલ એન્ડ સરસ લાગશે. એન્ડ એના પછીનો સ્ટેપ આવી ગયો છે, હું જલ્દી કહી દઉં તમને. માર્સની એન્ડ સ્વિસ બ્યુટી આ લિપ લાઇનર છે. મને એવું લાગે કે બજેટ ફ્રેન્ડલીમાં આનાથી સારી કોઈ હોય જ ના શકે. હું તો રેગ્યુલર આ જ યુઝ કરું છું. આમાં તમને બહુ બધા સાઇડ બી મળી જશે. ઓલમોસ્ટ તમને 60-70માં મળી જશે. શાયદ ઓફર હોય તો એનાથી બી સસ્તી મળી જવાના ચાન્સ રહીએ. બટ આનાથી વાવ કાંઈ હોય જ ના શકે. તો પ્લીઝ આ તો લઈ જ લેવાની. લિપસ્ટિક ના લે તો કાંઈ નહીં, આ તો લઈ જ લેવાની. લિપસ્ટિકમાં તો મારી પાસે ખજાનો છે. હજુ તો આ તો કાંઈ નથી, બહુ બધી પડી છે. તો હું તમને કોઈ એમને બતાવી દઉં કે આ તમે લઈ શકો છો અને કઈ ન લેવી જોઈએ. જેમ કે ન લેવી જોઈએ એ કહી દઉં. એક આ મેબલિનની જે વિનાઇલ સુપર સ્ટે વિનાઇલ આવી હતી ને, સ્ટાર્ટિંગમાં મને બહુ મજા આવી બટ હવે થોડો ટાઈમ થઈ ગયો ને તો મતલબ એવું લાગે કે પાણી બી અલગ, લિપસ્ટિક બી અલગ. તો પ્લીઝ આ યુઝ નહીં કરતા. મને તો બિલકુલ ના ગમી. સ્ટાર્ટિંગમાં બહુ સારી હતી બટ હવે નથી ગમતી મને, કેમ કે નથી મજા આવતી લગાવવાની. એન્ડ થોડી આમ સ્ટિકી લાગે છે લિપ્સ પર. તો પ્લીઝ આ નહીં લેતા. માર્સની લિપસ્ટિક વાવ આવે છે. મારી પાસે બહુ બધી માર્સની હશે. માર્સ આ જે વાયરલ છે, અમેઝિંગ પ્રોડક્ટ છે માર્સ. એન્ડ
કેટલી બધી છે, મતલબ એમ આ બી માર્સની છે, બહુ બધી છે. માર્સની લિપસ્ટિક અમેઝિંગ આવે છે, બજેટ ફ્રેન્ડલી છે, અફોર્ડેબલ છે અને એટ ધ સેમ ટાઈમ મતલબ ક્વોન્ટિટી ક્વોલિટી બધું પરફેક્ટ છે. તો માર્સની લઈ શકો છો. નાયકાની અમુક લિપસ્ટિક છે, વાવ છે. અને મારી સૌથી બેસ્ટ લિપસ્ટિક હું જે રેગ્યુલર યુઝ કરું છું એ છે એક આ પેકની. મેં કેટલી વાર કીધું છે, બટ આ મતલબ એવું લાગે કે કોઈ લક્ઝરી પ્રોડક્ટ યુઝ કરી હોય. શેડ છે આ પેકનું છે, એડોર શેડ છે. અમેઝિંગ લિપસ્ટિક છે, મતલબ લોંગ લાસ્ટિંગ છે બધી રીતે. એટલી ક્રીમી વેલ્વેટી મેટ ફિનિશની. જો તમને ન્યૂડ શેડ ગમતો હોય તો પ્લીઝ એક વખત આ ટ્રાય કરજો. ઓકે, જેમ કે આ મેં અત્યારે લગાવી છે એ છે નાયકાની છે. આ બી બહુ જ સરસ છે. શેડ સુપર મોમ. આ બહુ મસ્ત લિપસ્ટિક છે, તો તમે આ બી લઈ શકો છો. નાયકામાં બીજી બી ઘણી બધી રેન્જમાં છે, એ બી સારી આવે છે. એક છે આ માર્સની છે, શેડ આઈ એમ બોલ્ડ 15. આ એટલી ક્રીમી છે લિપસ્ટિક, એટલી પિગમેન્ટેડ છે. વચ્ચે વચ્ચે મારા નાકમાં ખબર નહીં શું થઈ જાય છે. એટલી ક્રીમી, એટલી પિગમેન્ટેડ છે અને એટ ધ સેમ ટાઈમ મતલબ આ તમને 200-250માં જ મળી જશે. અને એટલી મસ્ત છે, લોંગ લાસ્ટિંગ છે, મેટ ફિનિશ છે. તો માર્સની લિપસ્ટિક પ્લીઝ એમાં એક વખત ટ્રાય કરી શકો તમે. એક જે લોરિયલની લિપસ્ટિક આવે છે એ મને અત્યારે મળતી નથી, હું ફોટો લગાવી દઈશ. એ હું રેગ્યુલર યુઝ કરું છું. જો તમારું બજેટ 700-800નું હોય તો પ્લીઝ એકવાર જરૂર ટ્રાય કરજો. એ બી બહુ જ વાવ છે. શાયદ મારા બેગમાં પડી છે, મને મળતી નથી. હવે શું છે, હાઇલાઇટર એન્ડ સેટિંગ સ્પ્રે. એન્ડ જલ્દીથી આ વિડીયોને હવે હું ખતમ કરું, કેમ કે આઈ ડોન્ટ નો કેટલો લાંબો વિડીયો બની ગયો લાગે છે. ओके, लिपस्टिक ख़त्म हो गया है. हम बोलेंगे लिपस्टिक नहीं लिपस्टिक. चलो નેક્સ્ટ પ્રોડક્ટ ઉપર આવી જોઈએ આપણે જલ્દીથી. હાઇલાઇટરમાં મારી પાસે છે જે હું રેગ્યુલર યુઝ કરતી હોઉં છું ત્યારે એક આ મેબલિનની છે માસ્ટર ક્રોમ. એ બી બહુ સારી છે, બજેટમાં છે. એક એનાથી બી સસ્તી જોતી હોય લિક્વિડ હાઇલાઇટર જો કે છે સ્વિસ બ્યુટીની, એ બી વાવ છે. જો તમારે મતલબ મોઇશ્ચરાઇઝરમાં કે ફાઉન્ડેશનમાં કે તમે થોડું મિક્સ કરીને હાઇલાઇટર મિક્સ કરીને થોડો મતલબ એઝ એ સ્ટ્રોપ ક્રીમ કરી શકો છો, તો આ બી બહુ સારી છે. ઓકે, નેક્સ્ટ અને શાયદ ઓલમોસ્ટ લાસ્ટ પ્રોડક્ટ જ છે આ સેટિંગ સ્પ્રે, જો કે સ્વિસ બ્યુટીનું છે. તમને 250-300માં કે 200-250માં મળી જશે. બહુ જ સારું છે, લોંગ લાસ્ટિંગ છે, તમારા મેકઅપને બિલકુલ ખરાબ નહીં કરે. મતલબ તમારો મેકઅપ સ્ટિક થઈ જશે મસ્ત, મતલબ હલશે બી નહીં. એક ઈ છે, એક આ નિક્સનો બી છે, બટ આ થોડો મહેંગામાં જશે. મતલબ થોડું તમારું બજેટ વધારે હોય તો 1000-1200ની આજુબાજુમાં આ પડશે. એક મારી પાસે મેબલિનનો બી છે જે બજેટમાં છે, બટ અત્યારે મને મળતો નથી, હું ફોટો લગાવી દઈશ. મેબલિનનો બી સારો આવે છે. બાકી સેટિંગ સ્પ્રેમાં તો બહુ બધા ઓપ્શન છે, તમે ટ્રાય કરી શકો છો. હું તમને 2-3 ફોટા અહીંયા લગાવી દઈશ તો તમને થોડીક આઈડિયા આવે. ઓકે, ફાઇનલી આ અફોર્ડેબલ બજેટ ફ્રેન્ડલી મેકઅપનું લિસ્ટ ખતમ થઈ ગયું છે. વધારે પડતા તો પ્રોડક્ટ મેં તમને 500ની અંદર જ બતાવ્યા છે, બટ કોઈ મેં તમને બતાવ્યા કે આ પ્રોડક્ટ સારા છે. જો તમારું બજેટ હોય તો તમે લઈ શકો છો. બાકી આ બધા જેટલા અંડર બજેટ છે 500 એ બી બહુ સારા જ છે. ઓકે, આજ માટે આટલું રાખીએ. એન્ડ મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ, સિસ્ટર જે બી હોય એમની સાથે પ્લીઝ જરૂરથી શેર કરજો અને કહેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. અને આના પછી હું કયો વિડીયો બનાવું એ પ્લીઝ કમેન્ટમાં બતાવજો. એન્ડ આજનો મારો આ લુક કેવો લાગ્યો તમને, મારા હેર, મારો મેકઅપ, પ્લીઝ મને કમેન્ટમાં બતાવજો. એન્ડ થેન્ક યુ સો મચ. બાય, ટેક કેર. મને એવું લાગે કે આજ મેં બહુ બધી વાતો કરી લીધી એકલા. મજા બી આવી, બટ જ્યારે એડિટ કરીશ ત્યારે ખબર પડશે કે કેટલી મેં ગપડ કરી છે.